હોસ્પિટલના કાઉન્ટરમાં તેજી છે. શા માટે? ગઈકાલે પરિણામ આવ્યા એટલા માટે, અને બાદ મેનેજમેન્ટની જે કોન્ફરન્સ કોલમાં જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે અને વધારાયું છે, એનાથી આજે ઘણી બધી પોઝિટિવનેસ જોઈ રહ્યા છે. અને શું ખાસ વાત રહી છે આ કોન્ફરન્સ કોલમાં, તેની વિગત લઈને જોડાઈ રહ્યા છે મારા સહયોગી ચાંદની શુક્લા. જી ચાંદની, શું કહેવામાં આવ્યું છે કોન્ફરન્સ કોલમાં? જી, જે રીતે તમે જણાવ્યું, ગઈકાલે પરિણામ બાદનું એક એક્શન અને આજે ખાસ કરીને જે ગાઈડન્સ કંપનીએ કોલમાં આપ્યું છે ડિટેલ્સ જો FY27 માટેનું, તો કોન્ફરન્સ કોલમાં મેનેજમેન્ટે અહીંયાથી ખાસ જણાવ્યું છે કે હોસ્પિટલ આવક ગ્રોથનું ગાઈડન્સ મિડ-ટીન અહીંયા વધારી અને 20% કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ દ્વારા. સાથે નવી હોસ્પિટલ્સની એબિટા ખોટ જે છે 140થી 150 કરોડ પર રહી છે. સાથે કોલમાં એ પણ જણાવવામાં આવ્યું કે આવનારા ત્રિમાસિકમાં ડિજિટલ વર્ટિકલ બ્રેક ઇવન અહીંયાથી થતું દેખાશે. એ એક મહત્વનો એક મુદ્દો હતો. સાથે જ આવતા 6 થી 8 ત્રિમાસિકની અગર વાત કરીએ તો ડાયગ્નોસ્ટિક્સ જે છે ત્યાં 20%થી વધુના માર્જિન દર્શાવશે. એટલે આ સેગમેન્ટ વાઇઝ પણ એમને એક સારું ગાઈડન્સ આપ્યું છે ડાયગ્નોસ્ટિક્સના ફ્રન્ટ પર. ફાઇનાન્શિયલ યર 31ની અગર વાત કરીએ તો ત્યાં સુધીનું જે એક્સપેન્શન જે છે કંપનીનું, એ પોતાની પાસેના રહેલા ફંડમાંથી જ કરવામાં આવશે. એ પણ એક મોટી બાબત છે, કારણ કે FY31 સુધીનું એક્સપેન્શન કંપની પોતાના ફંડમાંથી કરશે. પૂરતું ફંડ પણ છે કંપની પાસે. ડેટની અને એની સાથે બેલેન્સ શીટ જે છે એની સ્થિતિ પણ ઘણી જ સ્થિર કંપની અહીંયા માની રહી છે. એટલે બધા જે મુદ્દાઓ છે, પરિણામ બાદ જે કોલમાં જે કોન્ફિડન્સ, જે ગાઈડન્સ કંપનીએ દર્શાવ્યું છે, એને કારણે ઘણું પોઝિટિવ એક્શન આજે આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. જી ચાંદની, ઘણો આભાર. તો ઓફકોર્સ આજે અહીંયા અપોલો હોસ્પિટલમાં આપણે ઘણો પોઝિટિવ કારોબાર જોઈ રહ્યા છીએ અને આજે સવારથી જ આ કાઉન્ટર ટ્રેન્ડ થઈ રહ્યો છે.